એ જ આરોપી પોલીસના મિત્રો એ એમની ટ્રીટમેન્ટ કરાવતા હતા ઝાયડસમાં. મતલબ કે પોલીસ જે તપાસ કરી રહી છે, જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, એમને આરોપી પોલીસોનું લોકેશન ખબર જ હતી, ખબર જ છે. તો જેવી તમે એફઆઈઆર કરી તરત એમની ધરપકડ કરી લેવાની હતી, પણ જખ મરાઈને એફઆઈઆર કરી છે એટલે ધરપકડ પણ જખ મરાઈને કરશે. એમના હૃદયમાં એવી લાગણી નથી કે કોઈ ગરીબના દીકરાને, કોઈ 16-17 વર્ષના માસૂમ બાળકને આ પ્રમાણે મારકૂટ ન કરાય. એટલે પોલીસનું વર્તન બહુ જ ખરાબ છે. અને હું માગણી કરું છું કે બોટાદ પોલીસ આંદોલનનો કોઈ આક્રમક કોલ આપીએ એની પૂર્વે શાનમાં સમજીને ધરપકડ કરે, નહીં કરે તો હર જોર जुल्म की टक्कर पे संघर्ष हमारा नारा है. એક સગીરને પોલીસ દ્વારા માર મારવામાં આવે છે અને હાલ એ સગીર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારે હવે ફરી એકવાર જિગ્નેશ મેવાણી સમગ્ર બાબતે સામે આવ્યા છે અને હવે સરકાર સામે પડકાર ફેંક્યો છે અને માંગ કરી છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદના એક સગીરને પોલીસ ચોરીના ગુનામાં પૂછપરછ માટે લઈ જાય છે અને ત્યારબાદ તેને મારવામાં આવે છે. આવો દાવો એ સગીર દ્વારા કરવામાં આવ્યો છે કે મને પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે અને અધિકારીઓ જ્યારે મને મારી રહ્યા હતા ત્યારે એ લોકો દારૂના નશામાં પણ હતા. અને ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ સવાલ ઉઠાવ્યો અને સરકાર સામે માંગ કરી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ દાખલ કરી અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી અને અધિકારીઓ કે જેમણે એ બાળકને માર્યો હતો તેમની સામે એફઆઈઆર દાખલ થઈ અને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ હવે ફરી એકવાર જિગ્નેશ મેવાણીએ સવાલ ઉઠાવ્યો છે કે અધિકારીઓને એફઆઈઆર તો થઈ એમની સામે, એમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા, પરંતુ આ અધિકારીઓની ધરપકડ ક્યારે કરવામાં આવશે અને એને લઈ અને હવે જિગ્નેશ મેવાણીએ વધુમાં શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ. સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ એના પગલે બોટાદ પોલીસને ગુનો દાખલ કરવાની ફરજ પડી છે. માનવતાથી પ્રેરાઈને અમારા સ્ટાફના માણસોએ, કોન્સ્ટેબલોએ, પીઆઈએ ખોટું કર્યું એવી સમજણના કારણે ગુનો દાખલ કર્યો નથી. ખૂબ દબાણ કરવું પડ્યું, સુપ્રીમમાં પિટિશન ફાઇલ કરી, એ બાદ ગુનો દાખલ કર્યો છે. બોટાદની પોલીસ અને રાજ્યની સરકાર ન્યાય આપવા માંગતી હોય તો તાબડતોબ તમામ કસૂરવાર આરોપી પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી ગુનો તો દાખલ થયો છે, એમની ધરપકડ કરી દે. જે આરોપીઓ હતા એ જ આરોપી પોલીસના મિત્રો એ એમની ટ્રીટમેન્ટ કરાવતા હતા ઝાયડસમાં. મતલબ કે પોલીસ જે તપાસ કરી રહી છે, જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, એમને આરોપી પોલીસોનું લોકેશન ખબર જ હતી, ખબર જ છે. તો જેવી તમે એફઆઈઆર કરી તરત એમની ધરપકડ કરી લેવાની હતી, પણ જખ મરાઈને એફઆઈઆર કરી છે એટલે ધરપકડ પણ જખ મરાઈને કરશે. એમના હૃદયમાં એવી લાગણી નથી કે કોઈ ગરીબના દીકરાને, કોઈ 16-17 વર્ષના માસૂમ બાળકને આ પ્રમાણે મારકૂટ ન કરાય. એટલે પોલીસનું વર્તન બહુ જ ખરાબ છે. અને હું માગણી કરું છું કે બોટાદ પોલીસ આંદોલનનો કોઈ આક્રમક કોલ આપીએ એની પૂર્વે શાનમાં સમજીને ધરપકડ કરે, नहीं करे तो हर जोर जुल्म की टक्कर पे संघर्ष हमारा नारा है. जिग्नेश मेवाणी कोई मांग नहीं, मांगनी मारी जिग्नेश मेवाणी कोई मांगनी नहीं. मांगनी तमाम गुजरातनी आशा वर्कर बहनोनी છે. એમણે કોન્ટ્રાક્ટમાંથી પરમેનન્ટ થવું છે, એમણે કાયમી નોકરી અને યોગ્ય વેતન જોઈએ છે, શોષણ અને ગુલામીમાંથી મુક્તિ જોઈએ છે. હાલ સમગ્ર બાબતે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. સરકાર સામે પણ માંગ કરવામાં આવી છે કે ત્વરિત આને લઈ અને કોઈ પણ એક્શન લેવામાં આવે. જે અધિકારીઓએ આ બાળકને માર્યો તેમની સામે એક્શન લેવામાં આવે. કારણ કે જિગ્નેશ મેવાણીએ અહીં ગંભીર આરોપ મૂકતા કહ્યું છે કે જે પોલીસ અધિકારીઓ એ બાળકની હાલ દેખરેખમાં છે, એ પોલીસ અધિકારીઓ જે અધિકારીઓ દ્વારા એ બાળકને મારવામાં આવ્યો હતો એમના મિત્રો છે અને એમની પાસે એમનો સંપર્ક પણ છે, પરંતુ એમની ધરપકડ નથી કરવામાં આવી રહી. શું પોલીસની ધરપકડ નથી કરી રહી? એવા અનેક સવાલો જિગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા છે અને તંત્રને ફરી એકવાર બાનમાં લીધું છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.